અને સેનાની તથા ભંડારની પ્રબળ સંપત્તિ વાળો નિત્યનૂતન પ્રકાશ શું છે? હું આ છું અને હું આ નથી એવું કહેનારો કોઈ બીજો જુદો થઈ ગયો એવું નથી. સાક્ષી પરમાત્મા જ સ્વયં છે એમ. એટલે હું સાક્ષી પરમાત્મા છું. સાક્ષી પરમાત્મા એમ કહે કે હું આ છું ને હું આ નથી એવું નથી થતું. સાક્ષી પરમાત્મા જ છે ને એમાં કોઈ હું આ છું ને હું આ નથી. સાક્ષી એટલે તુર્ય અને પરમાત્મા એટલે તુર્યાતીત. પછી સાક્ષ્ય નથી એટલે ચિદાભાસ સહિત બુદ્ધિ અને એનું દ્રષ્ટા દર્શન દ્રશ્ય નથી એટલે સાક્ષી પણ નથી અને પરમાત્માનું કેવળપણું છે. એબ્સોલ્યુટ કોન્શિયસનેસ એટલે એબ્સોલ્યુટ એટલે માની લો કે તમે આ ક્લિયર થયા તો હું આ ક્લિયર થઈ એવું હું બીજો ના તો ક્લિયર થયો હોય કોઈ માણસ, માની લો કે તમે આ સામાન્ય માણસ જુઓ છો તો આમાંથી જે બોલાણું તો એ અહીંયા એવું જ છે કે બીજું કંઈ છે? એક્ઝેક્ટલી એમ જ છે અને બીજું કાંઈ નથી. અમે કંઈ પણ દેખાતું એ બધા જેવું તો સૌ સ્નાન આહાર વિહાર શયન બધું આ માણસ જીવે છે તો જીવવાનું બધું દેખાતું હોય તો એ અમે જે કંઈ નથી એવા અમે ખોટો આરોપ કરીને એવું જોઈએ છે. અહીંયા એબ્સોલ્યુટ કોન્શિયસનેસ છે, આખો અનંત ચૈતન્ય પ્રકાશ, અને એમાં અમે સામાન્ય માણસ જોઈએ અને એમાંય સામાન્ય માણસમાંય જે નથી એવું અમે જોઈએ ત્યારે અમે આ ઊંધું કરીએ છીએ. ના હવે તમે આ સાંભળ્યું રામ હૃદય તો તમે શું ક્લિયર થયા? આ તમે જ્યાં નથી ત્યાં તમે શું ક્લિયર થયા? અને ક્લિયર થયા કોને કહેવાય? આખું જે પ્યોર કોન્શિયસનેસ છે એમાં એક અવિદ્યા આ બુદ્ધિ અને એમાં સાક્ષી પરમાત્માનું પડેલું પ્રતિબિંબ એને જીવ કહીને અમે આ છીએ એ કહીએ છીએ. એ સદંતર સાક્ષી પરમાત્મામાં નથી અને સાક્ષ્ય નથી એટલે સાક્ષીપણું કહેવાપણું નથી. એવું એબ્સોલ્યુટ કોન્શિયસનેસ આ પ્રકાશ છે. હા તો હવે બરાબર બોલ્યા એ બરાબર ક્લિયર થયા? ના હું ક્લિયર થઈ એવું ના એમ નહીં. તો કોઈ માણસ છે એને ભ્રમ થયો પણ હવે ક્લિયર થયો કે આ ભ્રમ કાંઈ નથી અને કેવળ પરમાત્મા છે તો ત્યાં કેવું હોય? પછી ચોખ્ખું પ્રકાશ જ હોય. બીજું આ હું ક્લિયર થયો એવોય હું ન હોય અને હું ક્લિયર નથી થતો એવોય નહીં ને હું સાક્ષીપણું છે મારું એવુંય ન હોય ને અત્યારે પ્રભુ જે પ્રકાશ છે એક્ઝેક્ટલી એ જ હોય, બીજું ના હોય. તો પછી વ્યવહાર કેમ ચાલે? વ્યવહાર નથી આવતો આમાં. હું આ છું, અમારું ઘર છે, મારું ફેમિલી છે, મારા સગાવાલા છે, મારા મિત્ર મંડળ છે, અમારી પ્રજા છે, કે અમારા આ બધું દેશ દુનિયામાં અમારા બધા રિલેટિવ્સ છે, અમારા સંબંધો છે, અમારી આ લાઈફસ્ટાઈલ છે, આમ તેમ આ અમારું સુખ છે કે દુઃખ છે, આ અમારા જન્મ મરણ છે, અમારા ઈષ્ટનિષ્ઠ છે, સંયોગ યોગ છે. તો આ બધું છે એનું શું? હું પુરુષ છું કે હું સ્ત્રી છું, અમારી પાસે થોડું છે કે ઘણું છે, અમે બધું જાણીએ છીએ. ભણતર ગણતર છે, અમે બધું જાણીએ છીએ, ઓછું વધતું જાણીએ છીએ, ઓછું વધતું સુખ દુઃખ પામીએ છીએ, ઓછું વધતું મરાય નહીં, મરાય તો આખું. ના કઈ આમ લાભ ના થાય, પૂરો લાભ થાય પ્રભુ. અમે હાવ ખોટા આ હું આ છું એમ કરીને જે એના પછી એને જે કંઈ મારું છે કે બાકીનું બધું એના પછી આવે અને એમાં જ અમે આખું જીવન પૂરું કરી લેતા હોઈએ અને ઊંધા મરતા હોય ને મારતા હોઈએ. એને બદલે આ પ્રકાશથી ક્લિયર થાય કે આ પ્રકાશ એટલો બધો પ્યોર છે કે એમાં બીજું કંઈ સંભવતું જ નથી. અને આ પ્રકાશ સંબંધી પછી નૈનામત સાથે વાત થાય? હા થાય છે. એટલે થાય છે. એ શું કે એ એમ જ કહે છે કે પ્રભુ પોતે નિરપેક્ષ સત છે એટલે આ પ્રકાશ આવો છે નિરપેક્ષ સતમાં જે છે. અને કોઈ ભ્રાંતિમાં જીવતો હોય ને કંઈ પણ પૈસા વધારે કે આ કે તે કંઈ પણ એમાં એક ભ્રાંતિનું ક્લિયરન્સ છે કે એ નથી અને આખો પ્રકાશ નિરપેક્ષ સત છે.